જાણીને આશ્ચર્ય થશે કે મા સીતાનો જન્મ પૃથ્વીથી થયો હતો અને તેમના પિતાનું નામ રાવણ હતું, પરંતુ તે કઈ રીતે સંભવ છે? તો જૈન રામાયણ અનુસાર લંકામાં ઋષિમુનિઓએ મા લક્ષ્મીને પુત્રી રૂપે પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યા હતા. ત્યારે લંકાપતિ રાવણને થયું કે જો આ ઋષિમુનિઓની ઘરે લક્ષ્મીજીનો જન્મ થશે તો તે લંકામાં સૌથી ધનવાન ગણાશે. ત્યારે રાવણે ઋષિમુનિઓને મારીને તેમનું રક્ત એક ઘડામાં ભરી લીધું અને એ ઘડાને તેમની સાથે તેમના મહેલમાં લઈ ગયા અને પોતાના કક્ષમાં મૂકી દીધો. અને રાત્રિ સમયે જ્યારે મંદોદરીને તરસ લાગી ત્યારે તે ઘડામાંથી રક્તને પી ગયા અને તે રક્તનું ગ્રહણ કરતાં જ મંદોદરી ગર્ભવતી થઈ ગયા. અને આ વાતથી રાવણ ખૂબ જ ક્રોધિત થઈ ગયો અને ક્રોધિત થઈ જોરથી ગર્જના કરી, જેનાથી મંદોદરીનું ગર્ભ પડી ગયું. અને રાવણે એ જ ગર્ભને એ ઘડામાં ભરીને જનકપુરીની ભૂમિમાં દાટી દીધું. અને જે જગ્યા ઉપર ઋષિમુનિઓનું રક્ત પડે તે જગ્યાનું બંજર થવું સ્વાભાવિક છે. ત્યારે એ ભૂમિને ઉપજાઉ કરવા માટે જનક રાજાએ હળ ચલાવ્યું. અને એ હળ ચલાવતી વખતે જનક રાજાને એક ઘડો મળ્યો જેમાંથી મા સીતા પ્રગટ થયા. તો આવી રીતે રાવણ એ સીતાજીના પિતા થયા.